હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો સ્વાગત છે તમારું. તો આજે હું આવી ગયો છું આપણા જ ગામમાં, જ્યાં વન કવચનું ઉદ્ઘાટન છે. અને એ ઉદ્ઘાટન કરવા આપણા વન મંત્રી પ્રવીણભાઈ માલી આવી રહ્યા છે. તો જોઈ શકો છો આપ એમને. તો ગાઈઝ આવી ગયા છે આપણા ગુજરાતના વન મંત્રી શ્રી પ્રવીણભાઈ માલી. તો ઓ ભાઈ, આ કોણ છેલ્લા વચ્ચે આવી ગયો? ઓલા તો આપણો ભાઈબંધ જ છેલ્લા ફોટોગ્રાફર. તો આ છે આપણા વન વિભાગના મંત્રી પ્રવીણભાઈ માલી સાહેબ શ્રી. એમનું સ્વાગત કર્યું અને ગામજનો છે બધા અહીંયા ઉપસ્થિત છે. આ મસ્ત એમને ફૂલ ચોખા સાથે એમનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનશું સાહેબ શ્રી આપણા ગામમાં પધાર્યા માટે. અને હવે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે દેખીએ. ઓલા મન કઈ ખૂનામ ગાલી દીધા ઓલા ગાઈઝીઝ. ઓલા દેખાતું નહીં લા ભાઈ. જોરદાર સ્વાગત કર્યું સાહેબનું. તો હવે અહીંયા સામે પોસ્ટર માર્યું છે, આપ દેખી શકો છો. બધા અહીંયા ઉપસ્થિત છે. તો આ સામેના પોસ્ટરમાં વિગત બધી દર્શાવેલી છે કે શું શું વાવ્યું છે અને શું નહીં. તો આ સાહેબ શ્રી આપણા મંત્રી સાહેબને સમજાવી રહ્યા છે બધું. અને આપ જોઈ શકો છો બધા જ છે અહીંયા. ઓલા ઓ તારિયા નાયન બી આવેલા. ઓ ભાવિન, એ ભાવિન. વાહ તપનભાઈ બી ચાલે. આ તો આપણા બટુક મહારાજ છે. એ પછી કહો આગળ એમની ડિટેલ્સ આગળ આપો. જોઈ લો ગાઈઝીસ, આ છે આપણું વન કવચ. અહીંયા 10,000 કરતાં વધારે વૃક્ષો છે. ઓલા ગાઈઝીસ જો ઓલા લોકો હજુ ઈગું નહીં તા પહેલા તોડવાની વાતો કરેલા. ઓય ઓ નયનભાઈ, કેમ આવું? આપડા સેતુડા ખાવા માટે રેડ પાડવાની વાત કર. આમલી છે આપડી. ખૂબ સરસ, એકદમ ચોખ્ખો ઓક્સિજન મળી રહ્યો છે આપણાને. વધુમાં વધુ ઝાડ લગાવવાથી એકદમ શુદ્ધ હવા મળી શકે છે આપણને. 10,000 કરતાં પણ વધારે વૃક્ષો છે અહીંયા. તો ગાઈઝીસ, આજે સ્વાગત થયું ને, તો આ જ ભાઈ હતા જેમને આ બધા વૃક્ષોના ખાડા ખોઈદા હતા એકલા હાથે. તો ફિર ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે અહીંયાનું. એકદમ શુદ્ધ હવા આવી રહી છે, ઓક્સિજન આવી રહ્યો છે. એકદમ સરસ, બહુ જ સરસ આયોજન કર્યું છે. અમારા ગામના વિકાસ માટે અમારા સરપંચ શ્રી અને ડેપ્યુટી સરપંચ શ્રી ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે. ને એમના સાથે જેમની ટીમ છે બધી યુવા જ છે, યંગસ્ટર છે, યંગસ્ટર ગેંગ. એટલે બહુ સારું કામ કરી રહ્યા છે. એકદમ મસ્ત ઠંડી હવા આવી રહી છે અહીંયા ને ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે. તો ગાઈઝીસ જોઈ શકો છો, દૂર દૂરથી બધે જ તમને ઝાડવા જ દેખાશે. એની માને જમરૂકી ને બદામ ને બધું જ છે અહીંયા. એક વસ્તુ અહીંયા તમને મળી જશે. અને આ જે ભાઈ છે ને આગળ અહીંયા, એ આપણા મહારાજ છે. અહીંયા ભવનાથ મહાદેવના મંદિરે સેવા કરે છે, પૂજા કરે છે. મહારાજ, ઓ મહારાજ કેમ છો? હા, હાય કરો. હા, મહારાજ બી હાય કરે. ગાઈસીસ જો તમે ને જોઈ શકો છો ગાઈજીસ, અમારું સરસ મજાનું આ ગામ છે. કેટલા મસ્ત વ્યૂ છે અહીંયાનો. જુઓ, એકદમ મન શાંત થઈ જાય તમારું અહીંયા. એટલે આ હેન્ડલ શું કરેલા હો હેન્ડલ. તમે સ્વાગત કર્યું મેરભાઈ. હા, સરસ. તો ગાઈસીસ જોઈ શકો છો, આજે મારા હાથે હેન્ડલ છે જે આપણી પંચાયતમાં સપોર્ટર છે. ખૂબ સરસ એવું કામ કરે છે ને આજે એ પણ સ્વાગત માટે આવ્યા છે. બહુ સરસ કામ થઈ રહ્યું છે અમારા સરપંચ દ્વારા. તો ગાઈઝીસ ખાલી તમે વ્યૂ દેખો, અહીંયાનો એક નંબર વ્યૂ છે. તમે ફેમિલી સાથે આવ્યો હોય, એમ ખીચડી બીજડી બનાવી હોય વઘારેલી, આ હા, મન ખુશ થઈ જાય તમારું. જો ને આ વાદળા તો જો, ધોળા વાદળા. અને આ મડોલી જે કેટલી મસ્ત બનાવી છે, વાહ.
નસીબદાર હશે જે આ ગામમાં જન્મ્યા હશે. કેટલું સરસ, વાહ, મન ખુશ થઈ જશે ગાઈઝ તમારું. આવો કોઈક દી અમારા ગામમાં વાવડીમાં, વેલકમ થાય તમારું. અને હવે જોઈ શકો છો તમે નારિયેલ પાણી લાવલા છે મહેમાનો માટે. આપો આપો સાહેબને આપો. આ ગાઈઝ આપણા સરપંચ સાહેબ કમલેશભાઈ, અને આ છે આપણા ડેપ્યુટી સરપંચ ચિંતનભાઈ પટેલ, જે આપણાને બહુ સરસ સપોર્ટ કરે છે, દરેક વસ્તુમાં સપોર્ટ કરે છે. આપો 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 નારિયેલ આપો એમને. આપો આપો ભાઈ, નારિયેલ વેચો. ચાલો ચાલો. ઓ ભાવેશભાઈ, હા હા હા, ભાવેશભાઈ જો ગેઝીસ ફૂલ સેવા કરે છે. અને ઓલા મેં કઈ શું તારું લાગે છે? પૂજા કરો. કેટલા વર્ષ થયા? 22 જ થયા. 22 વર્ષ. તમને કેટલા વર્ષ? 22 54 બાબલા જેવા. તો ગાઈસીસ જો મસ્ત મજાક કરી રહ્યા છે સાહેબ શ્રી આપણા મહારાજ સાથે, જે બટુક મહારાજના નામે ઓળખાય છે. આહા હા, સરસ સીપ મારી રહ્યા છે સાહેબ શ્રી. અને આ આપણા સરપંચ શ્રી છે. હા, અને ઓય તમારે નહીં પીવું લા? હે પીવો નહીં તારે? આવો આવો ઉપર છેલા છે આવો નહીં. હા, તાક મારીને બેઠા જ મારા બેટા કે કાલે આ લોકો જઈને નારિયેલ પી લઈએ. ઓહો, આ કોણ આવ્યું લા? અલા આ તો આપણો ભાઈબંધ. ના ભાઈ પીને તું. ઓ ભાઈ સાહેબ, આ છે આપણા ગામના હીરો યોગેશભાઈ. હીરો છે આપણા ગામના. અને આ આપણો હેન્ડલ તો જોવો કે ફૂલ સેવા કરે છે, બેઠા છે. આ આપણા સરપંચ શ્રી છે, ડેપ્યુટી સાહેબ ચિંતનભાઈ પટેલ, જે આપણાને ખાસો એવો સપોર્ટ કરે છે યંગ લોકોને. અને આ આપણા સરપંચ છે કમલેશભાઈ પટેલ. બહુ સારું એવું સપોર્ટ કરી રહ્યા છે આ લોકો દરેક વસ્તુમાં. અને આ છે આપણા ભાવેશભાઈ. હા હા હા, વાહ 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 ભાવેશભાઈ. પીવો પીવો તમ તમાર પેલા લોકોને. એમને નહીં પીવું લા કીધું મેં, ના પાડતા છે. આપણે આ બાજુથી જઈએ. ઢૂંઢું નોનું 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 ભીછું. એટલે આપણે તો અથડાઈ ગયા. હા, આવી ગયા છે સાહેબ શ્રી, જે હવે પરત થઈ રહ્યા છે. ડ્રોન છે ગાઈઝ ઉપર, જો ડ્રોન. એ આપણું નહીં. આપણા સરપંચ સાહેબ છે, ખૂબ સારું કામ કરે છે ગામના વિકાસ માટે. શું હતું હે તપનભાઈ? શું હતું એ બતાવો. શું છે? અજમાનું તૈયારી કયું છે? ઓકે. તો ગાઈઝ હવે ચાલો આપણે એમને બાય કહી દઈએ, એટલે પરત એમની સેવા માટે જતા રહે. તો જોઈ શકો છો આપણા ગામના સરપંચ એમને વિદાય માટે જઈ રહ્યા છે. અને આ આપણા ભાવેશભાઈ, આ આપણા હેન્ડલભાઈ છે. તો મસ્ત બેહી ગયા. હવે બેહી ગયા છે ચાઇલા, અને આપણું છે વન કવચ. તો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીએ નવા વિડીયો સાથે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.